શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 18 ભગવાન વારા અને દૈત્ય હિરણાક્ષનું યુદ્ધ શ્લોક સંખ્યા 4 ત્વમ ન સપત્નેર્ભવાય કિમૃતો યો માયયા હંત્ય સુરાન પરોક્ષ જીત ત્વામ યોગમાયા બલમલ્પપૌરુષમ સંસ્થાપ્ય મૂઢ પ્રમુર્જે સુહસ્રછૂચ. शब्दार्थ अनुवाद एवं भावार्थ हिज डिवाइन गिरी श्री भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद जी के द्वारा. जगत गुरु श्रील प्रभुपाद की जय. त्वम तमे नह अमने सपत्ने हे अमारा शत्रुओ वडे अभवाय हणवा माटे किम शू तमे छे किम शू तेम छे भ्रूत पालन थયું છે યહ તે માયયા છળ વડે હંતી હણે છે અસુરાન અસુરોને પરોક્ષ જીત અદ્રશ્ય રહીને જાણે જીત્યા છે. અદ્રશ્ય રહીને જેણે જીત્યા, જાણે જીત્યા નહીં આવશે, અદ્રશ્ય રહીને જેણે જીત્યા છે. ત્વામ તને યોગ માયા બલમ મોહ પમાડવાની શક્તિ જેનું બળ છે, અલ્પ પૌરુષમ જેનું પરાક્રમ ઓછું છે, સંસ્થાપ્ય હણ્યા પછી, મૂઢ મૂર્ખ, પ્રમુર્જે હું ધોઈ કાઢીશ, સુરહસ્રુચ મારા બાંધવોનો શોક. अनुवाद. अरे मूढ़, अमने मारवा माटे अमारा शत्रुए तारू पालन पोषण कर्યું છે. તે અદ્રશ્ય રહીને કેટલાક અસુરોને હણ્યા છે. હે મૂર્ખ, માત્ર યોગ શક્તિ જ તારું બળ છે. માટે આજે હું તને હણીને મારા બાંધવોને આનંદિત કરીશ. હિરણ્યકશિપુ બોલે છે ભગવાનને. હિરણ્યાક્ષ. ભાવાર્થ. અસુરે અભવાઈ શબ્દનો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ છે હણવા માટે. સિદ્ધ સ્વામી અર્થ ઘટાવે છે કે આ હણવું એટલે મુક્ત કરવું અથવા બીજી રીતે જન્મ મૃત્યુની સતત પ્રક્રિયાનો અંત લાવવો. ભગવાન જન્મ મૃત્યુની પ્રક્રિયાનો અંત આણે છે અને પોતે અદૃશ્ય રહે છે. ભગવાનની અંતરંગત શક્તિના કાર્યો અકલ્પ છે, પરંતુ આ શક્તિના અલ્પમાત્ર પ્રદર્શનથી ભગવાન તેમની કરુણાથી અવિદ્યામાંથી મનુષ્યનો ઉદ્ધાર કરે છે. શુચઃ એટલે ઉપાધિઓ. ભગવાન તેમની અંતરંગ યોગ માયાના પ્રતાપે ભવજીવનની ઉપાધિઓનું શમન કરી શકે છે. ઉપનિષદ શ્વેતાસદર ઉપનિષદ અધ્યાય 6 શ્લોક 8 કહ્યું છે, પરાસ્ય શક્તિર વિવિર્દેવ શ્રૂયતે. સામાન્ય મનુષ્યની નજરે ભગવાન અદૃશ્ય રહે છે, પરંતુ તેમની શક્તિઓ વિવિધ રીતે કાર્ય કરે છે. જ્યારે અસુરો આફતમાં હોય છે ત્યારે તેઓ માને છે કે ભગવાન પોતાને સંતાડી રાખે છે અને પોતાની યોગ શક્તિ દ્વારા કાર્ય કરે છે. તેઓ માને છે કે જો ભગવાનને તેઓ મળે તો જોવા માત્રથી તેને હણી શકે છે. હિરણ્યાક્ષે તે રીતે વિચાર્યું અને ભગવાનને પડકાર કર્યો, દેવોનો પક્ષ લઈને તમે અમારી જાતિનું ભારે નુકસાન કર્યું છે અને હંમેશા છુપા રહીને તમે અમારા બાંધવોને અનેક રીતે હણ્યા છે. હવે હું તમને પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. હવે હું તમને જવા નહીં દઉં. હું તમને હણીશ અને તમારા યોગિક અપકૃત્યોથી મારા બાંધવોને બચાવીશ. અસુરો વચનો તથા જૂઠા તત્વજ્ઞાન દ્વારા ભગવાનને હણવા સદા આતુર રહે છે. એટલું જ નહીં, પણ તેઓ એમ પણ માને છે કે જો કોઈ ભૌતિક રીતે બળવાન હોય તો તે ભગવાનને ભૌતિક રીતે ઘાતક એવા શસ્ત્રોથી હણી શકે છે. કંસ, રાવણ તથા હિરણ્યકશિપુ જેવા અસુરો પોતે ભગવાનને મારી શકે એટલા બળવાન છે એમ પોતાની જાત વિશે માનતા હતા. અસુરો સમજી શકતા નથી કે પોતાની બહુવિધ શક્તિઓ વડે ભગવાન એવી અદ્ભુત રીતે કાર્ય કરે છે કે તે સર્વત્ર ઉપસ્થિત રહી શકે છે અને છતાં તેમના સનાતન ધામ ગોલક વૃંદાવનમાં પણ રહે છે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.
નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવિકાસ સ્વામિનીતિ નામિની. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનીતિ નામિની. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. તો આપણે કથા જોઈ રહ્યા છે કે હિરણ્યાક્ષ જે હિરણ્યકશ્યપનો નાનો ભાઈ છે, જે લલકારે છે ભગવાનને જુદી જુદી રીતે. પહેલાં એ વરુણદેવ પાસે જાય છે, પાણીના જે દેવતા છે પાતાળ લોકમાં, ત્યાં વરુણદેવનું રાજ્ય છે. તો એ વરુણદેવ એમને પહેલાં વરુણદેવને લલકારે છે કે મારી સાથે યુદ્ધ કરે, અને પછી વરુણદેવ એમને સાચો માર્ગ બતાવે છે કે તું એટલો બળશાળી છે તો તું ભગવાન સાથે લડ. એટલે તો એ રીતે વિષ્ણુ સાથે લડવાનું એને કહે છે, અને એ પછી વાર્તાલાપ કરે છે અને જુદી જુદી રીતે ભગવાનને નિંદા કરે છે, ભગવાનને ઉકસાવે છે લડવા માટે. આપણે આગળ જોઈશું, બહુ સુંદર સંવાદ આવે છે. પછી ભગવાન પણ ક્રોધિત થાય છે, અને પછી બ્રહ્માજી, બધા દેવી દેવતાઓ, ઋષિઓ આવે છે અને કહે છે કે મારો એમને, અને બહુ હેરાન કર્યા છે અમને. તો આ રીતે બહુ સુંદર સંવાદ છે. આમાં આપણે જોઈ શકીએ છીએ કે અભવાઈ શબ્દ જે છે, જેવી રીતે આગળના શ્લોકમાં બી આપણે અજ્ઞ શબ્દનો જે સિદ્ધ સ્વામી જે છે એમનો અર્થ ઘટાવે છે, એ રીતે અહીં પણ બહુ સુંદર અભવાઈ શબ્દ જે છે એનો અર્થ કયો છે કે અહીં આમ અભવાઈ શબ્દ છે હણવા માટે, પરંતુ કે કઈ રીતે હણવું એ ઇમ્પોર્ટન્ટ છે. તો ભગવાન માટે કેવું છે, સિદ્ધ સ્વામી અર્થ ઘટાવે છે કે હણવું એટલે મુક્ત કરવું, અથવા બીજી રીતે જન્મ મૃત્યુની સતત જે આપણી ચાલતી પ્રક્રિયાનો અંત આવે. તો ભગવાન કોઈને હણે છે તો ખરી રીતે હણતા નથી એમ. તો બહુ સુંદર અર્થ અહીં સિદ્ધ સ્વામી કહે છે કે ભગવાન જે છે કે એમની પોતાની જે યોગમાયા છે એનાથી એ કોઈને હણે છે તો પણ એનું કલ્યાણ થાય છે, અને એ જન્મ મૃત્યુના બંધનથી એ મુક્ત થાય છે. અહીં તો ભગવાન જે છે એ માટે એ ભગવાનની એકદમ અલ્પ શક્તિ છે, એ ભગવાનની તો બહુ અનંત શક્તિ છે. એમાંથી આ એક અલ્પ શક્તિના પ્રદર્શનથી ભગવાન તેમની કરુણાથી અવિદ્યામાંથી મનુષ્યનો ઉદ્ધાર કરે છે. આવું સિદ્ધ સ્વામી બહુ સુંદર રીતે સમજાવે છે. અહીં શુચઃ શબ્દ છે એનું પણ સમજાવ્યું છે શીલ પ્રભુપાદજીએ. શુચ એટલે જુદી જુદી ઉપાધિઓ. તો ભગવાન તેમની અંતરંગા શક્તિથી ભવજીવનની ઉપાધિઓનું સમાધાન કરી શકે છે અને શમન કરી શકે છે. પરાશ્ય શક્તિર વિવિધ દેવ શ્રૂયતે. સામાન્ય મનુષ્યની નજરે ભગવાન અદ્રશ્ય. ભગવાનની શક્તિ સામાન્ય રીતે આપણે સામાન્ય મનુષ્ય, બુદ્ધિશાળી મનુષ્યને દેખાય છે ભગવાનની શક્તિ, એના માટે ભગવાન અદ્રશ્ય નથી. પરંતુ સામાન્ય શબ્દ વાપર્યો, સામાન્ય મનુષ્ય શું ભગવાનને અદ્રશ્ય લાગે છે, ભગવાન છે નહીં, અને ભગવાન તેમની શક્તિઓ દ્વારા વિવિધ રીતે કાર્ય કરતા હોય એવું એને એમ લાગે. આપણે કહે ને કે નિરાકારવાદી મોસ્ટલી એવું જ કે બધી શક્તિ છે, ભગવાન છે એવું નથી કહેતા એ લોકો. તો સામાન્ય મનુષ્ય છે ને એ ભગવાન એમના માટે અદ્રશ્ય રહે છે, અને તેમની અને એ લોકો એવું માને છે કે ભગવાનને તેઓ મળે તો જોવા માત્રથી જ તેમને હણી શકે છે. હા, એટલે અસુરો જે છે એ એમના મનમાં હંમેશા દ્વેષ હોય છે. આપણે જો શિશુપાલ વધની જે કથા, શિશુપાલ પણ ભગવાનને દ્વેષ કરે છે, કંસ છે, રાવણ છે. તો ભગવાનનો હંમેશા અસુરોની એક પ્રવૃત્તિ એવી હોય છે કે ભગવાનનો દ્વેષ કરતા હોય અને એવું વિચારતા હોય, કારણ કે ભગવાનની એમને ભગવાન અદ્રશ્ય લાગે છે, ભગવાનની શક્તિ વિશે એમને બહુ માહિતી નથી, એટલે પોતાના અજ્ઞાનથી એ લોકો એવું વિચારે છે જો ભગવાન મળે તો અમે ચૂટકીમાં એમને હણી શકીએ છીએ, એવું એમને અહંકાર છે. તો હિરણ્યાક્ષ પણ એ રીતે જ વિચારતો, એટલે તો પડકાર કરતો હતો. એને એવું કે ભગવાનને હણવા એટલે એકદમ સામાન્ય, એનું અજ્ઞાન એવું હતું, એટલે ભગવાનને પડકારતો હતો. અને એમણે કહ્યું કે એને કારણ આપ્યું કે જે અમારા શત્રુ એટલે દેવો, તો દેવોએ તમને બહુ પોષ્યા છે એમ આટલા વર્ષો સુધી દેવો, અને એ દેવો અમારા શત્રુઓ છે, અને એમણે તમને બહુ મોટા કરીને અમારી સામે ઊભા કર્યા છે એમ, ને અમારું તમે બહુ નુકસાન કર્યું છે, વારે વારે તમે રાક્ષસોને હણી કાઢો છો, તો અને હંમેશા તમે છુપાઈ જાઓ છો પાછા.
એટલે એવી રીતે આક્ષેપ કરે છે કે ભારે નુકસાન કરો છો ને પાછા છુપાઈ જાઓ છો અને છુપાઈને બધાને મારો છો એમ. એટલે હવે એમ કે તમે લાગમાં આવ્યા છો કારણ કે હું તમને જોઈ શકું છું. એટલે હિરણ્યાક્ષ બહુ કહેવાય ને કે એકદમ એક્સાઇટ થઈ ગયો કે એમની સામે વરા અવતાર રૂપી જે વિષ્ણુ છે એમને દેખાય છે, ભગવાન દેખાય છે. એટલે કે હવે તમને હું જવા નહીં દઉં અને તમને હણીશ. અને એવું માને છે કે ભગવાન જે છે એક યોગિક શક્તિથી, જેવી રીતે આપણે જોઈએ ને કે સામાન્ય જીવ છે તો કોઈ યોગી હોય તો અમુક ચમત્કાર બતાવે તો આપણે અંજાઈ જઈએ એમ. તો એવી રીતે હિરણ્યાક્ષ બી એવું જ માને છે કે ભગવાન છે એ કોઈ આવી યોગિક શક્તિથી હણે છે બધાને અને પછી છુપાઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. તો એવું કહે છે કે તમારા યોગિક અપકૃત્યો જે છે એનાથી હું મારા હવે બાંધવોને બચાવીશ, કે તમારા અપકૃત્યો, તમે યોગિક શક્તિનો મારા બાંધવોને મારવા માટે ઉપયોગ કરો છો અને છુપાઈ જાઓ છો, તો હવે હું તમને બરાબર પાઠ ભણાવીશ. તો શીલ પ્રભુપાદજી આ જે પ્રસંગ છે, આ સંવાદ છે એમના વિશે લખે છે કે અસુરો વચનો તથા જૂઠા તત્વજ્ઞાન દ્વારા ભગવાનને હણવા સદા આતુર રહે છે. તો આપણે જોઈએ છીએ કે હંમેશા ભગવાનનો છેદ ઉડાડી દેવામાં આવે કે કહેવાતા દાર્શનિકો, તત્વજ્ઞાની, પછી વૈજ્ઞાનિકો, એ લોકો આવું જ કરી રહ્યા છે અને આખી પૃથ્વીને, આખા બ્રહ્માંડને અસંતુલિત કરે છે એના લીધે લોકો. કારણ કે મૂળ જે છે આપણે જોઈએ છે કે જ્યારે ભગવાનને આપણે નકારીએ છીએ ત્યારે બહુ મોટા પ્રોબ્લેમ આવે છે, બહુ મોટા પ્રોબ્લેમ આવે છે. એટલે આપણે જોઈએ છે કે અત્યારે આપણે જે બી ભૌતિક આપત્તિઓ અને સામાજિક આર્થિક આપત્તિઓ જે બી થઈ રહી છે એનું મૂળ કારણ જ એ છે કે આપણે જે વૈજ્ઞાનિકો, દાર્શનિકો છે એ ભગવાનના શરણાગતિ સ્વીકારવા તૈયાર નથી. ભગવાનના જે વચન છે, નિયમોને પાળવા માટે એ લોકો ઉત્સુક નથી. તો એવો એમ માને છે કે કોઈ ભૌતિક રીતે બળવાન હોય તો ભગવાનને ભૌતિક રીતે ઘાતક શસ્ત્રોથી પણ હણી શકે છે. એટલે હવે આ જે યુદ્ધ હતું હિરણ્યાક્ષનું, તો એના પાસે જે શક્તિ હતી એનાથી હણવા માટે ભગવાનને ટ્રાય કરે છે. જ્યારે આજના જે દાર્શનિક છે, કળિયુગના જે હિરણ્યાક્ષ છે, એ લોકો પોતાના વિચારોથી, અપવિચારો કહી શકાય એને, કે પોતાના મનગઢંત વિચારોથી એવા લેખો લખીને લોકોને ભ્રમિત કરે છે. અને ધીરે ધીરે એક જનરેશનથી બીજી જનરેશન, પેઢી દર પેઢી આપણે જોઈ રહ્યા છીએ કે આપણા મા બાપ કે એમના દાદા, આપણા દાદા અને એ લોકો નિત્ય ક્રમ હતો કે સવારે મંદિરે જવું, ભગવાનને કંઈ ઓફર કરવું, દૂધ પાણી કે જે પણ, એવો એક ક્રમ હતો. ભલે એ લોકોને એટલું જ્ઞાન નહોતું, પરંતુ હંમેશા એ લોકો એક વિચારથી ચાલતા હતા કે ના, હું કંઈક કર્મ ખરાબ કરીશ તો મને ભગવાન આ આપશે સજા. તો ભગવાન એમના જીવનમાં હતા. પરંતુ આજે આપણે કોઈને વાત કરીએ કે ભગવાનના નીતિ નિયમો છે, તો કે ભગવાન જેવું તો કંઈ છે જ નહીં. આ આપણું જીવન છે, આપણે એન્જોય કરો અને કોઈ નીતિ નિયમો માનવા નથી, ભગવાનના સ્વીકારવા નથી, ભગવાનને શરણાગતિ તો બહુ દૂરની વાત છે. અને આપણે પરાણે કોઈને કહીએ તો બી જાણે ગમતું ના હોય એ રીતે આવીને પગે લાગીને ભાગી જાય છે. એટલે સમય આપવો, ભગવાન વિશે વિચારવું, એના ભગવાને જે કહ્યું છે માનવ જાત માટે, જીવ માટે, ઉદ્ધાર માટે, એના વિશે સમજવું, કોઈને એમાં ઇન્ટરેસ્ટ નથી. એનું કારણ જ એ છે કે ધીરે ધીરે આ આપણને મિસગાઈડ કરવામાં આવ્યા છે. આપણને જુદા જુદા લોકો દ્વારા, શિક્ષણ પદ્ધતિ દ્વારા આપણે વૈદિક પરંપરાને ભૂલી ગયા છે. કારણ કે આ વસ્તુ કેવું છે કે મોટપણે કરવી બહુ અઘરી છે. એટલે આપણે ધીરે ધીરે અસુર વૃત્તિવાળા થઈ રહ્યા છીએ. હિરણ્યાક્ષ છે એ ભગવાનને મારવા માટે તત્પર છે, એ પોતાની ગદાથી મારવા માટે તત્પર છે, જ્યારે આપણે વિચારોથી ભગવાનને મારી નાખ્યા છે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે નાનપણથી ભગવાન વિશે ચર્ચા વિચારણા થવી જોઈએ. ભગવાનના નીતિ નિયમો શું છે, ભગવાન કોણ છે, આપણો શું સંબંધ છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે. જેટલો પ્રચાર થાય આપણે તૈયારી સાથે જવું જોઈએ. કારણ કે નહીં તો જીવ છે એ ધીરે ધીરે મેં તમને કીધું એ પ્રમાણે પેઢી દર પેઢી આ જ્ઞાન જે છે એ કોઈ માનવા જ રેડી. આપણે જોઈએ કે ફોરેન કન્ટ્રીઝમાં આપણે એમ કહીએ ને કે આપણે શરીર નથી, આત્મા છે, તો એ લોકો જેલ કરી દે આપણને એમ. એટલે કહેવાનો ભાવાર્થી એવું જ પરિસ્થિતિ આપણે જોઈએ છે કે બધા કહે છે કે ભાઈ અમેરિકા આપણા કરતાં 25 વર્ષ આગળ છે, એટલે ભૌતિક રીતે. તો આપણે 25 વર્ષ, આપણે જ્યારે 25 વર્ષ અહીંયા પતશે એટલે આપણે અહીંયા જ આવું પણ થશે કે આપણા શાસ્ત્રો છે, કોઈ શાસ્ત્રોની વાત કરશે તો એને જેલ પણ થઈ શકે એમ. એવી પરિસ્થિતિ બહુ દૂર નથી. હા, તો
આપણે આ વસ્તુને સમજવું જોઈએ કે આવા અસુરો આમાં શું છે, અસુર બને. જેવી રીતે હિરણ્યકશિપુ મોટો ભાઈ હતો તો હિરણ્યાક્ષને એણે આવી જ બધી વિદ્યા આપી, એટલે એક અસુર છે તે બીજાને અસુર બનાવે એમ. વિદ્યા પ્રચાર જેવી રીતે આપણે કેવું કે દેવી ગુણોનો પ્રચાર કરીએ એટલે અસુરો ગુણોનો પ્રચાર કરે, કોઈ માને નહીં. એટલે બહુ આ એક કહેવાય ને કે શીલ પ્રભુપાદજી કે છે માયા સામે આપણે યુદ્ધ કરી રહ્યા છે, તો બંને પક્ષ મજબૂત હોવા જોઈએ. કારણ કે જો આપણો પક્ષ ડાઉન થાય તો પછી ધીરે ધીરે બધા અસુરો જે છે, જે રીતે હિરણ્યાક્ષ બધાને ગભરાવે છે અને એવી રીતે પોસિબલ છે કે એવું થશે તો કળિયુગના પ્રભાવથી. તો કંસ, રાવણ તથા હિરણ્યકશિપુ જેવા અસુરો પોતે ભગવાનને મારી શકે એટલા બળવાન છે એમ પોતાની જાતને માનતા હતા. અસુરો સમજી શકતા નથી કે પોતાની બહુવિધ શક્તિઓ વડે ભગવાન એવી અદ્ભુત રીતે કાર્ય કરે છે કે સર્વત્ર ઉપસ્થિત રહી શકે છે અને તેમ છતાં તેમના સનાતન ધામ ગોલક વૃંદાવનમાં પણ રહે છે. એટલે શીલ પ્રભુપાદજી લખે છે કે ભગવાનની શક્તિ એટલી બધી કહેવાય ને કે દિવ્ય છે કે આપણે સમજી નહીં શકીએ. અત્યારે એમને લાગે છે મારી સામે દેખાય છે, તો ભગવાન જુદી રીતે પોતાને એક્સપાન્ડ કરે છે પોતાના જુદા જુદા અવતારોમાં, અને એ એટ એ ટાઈમ બધે રહી શકે છે, સર્વવ્યાપી છે. આપણે આગળ જોઈશું, બહુ સુંદર વાર્તાલાપ આવે છે. તો શીલ પ્રભુપાદજી લખે છે કે ભગવાનની શક્તિ અચિંત્ય છે. ભગવાનનું બીજું નામ અધોક્ષજ છે, કે ભૌતિક ગુણોથી કે ભૌતિક શક્તિઓથી અમાપ છે ભગવાન. આપણે એમની શક્તિ વિશે જાણી નથી શકતા, એટલે આપણે બ્રહ્મા પડીએ છીએ. અને થોડું ઘણું આપણે કહેવાય ને કે થોડુંક ભૌતિક પ્રગતિ થાય તો આપણે પોતાને ભગવાન માનવા માંડીએ છીએ. આજે ઘણા લોકોને આપણે ડિસ્કસ કરીએ તો એમ કે ઓપન હાર્ટ સર્જરી થાય છે, તો એમ કે એમાં તો હાર્ટ આમથી આમ મૂકે છે, તો એ કે આત્મા ક્યાં છે, એમાં દેખાતો નથી. એટલે આવા બધા ઘણા આર્ગ્યુમેન્ટ છે કે એટલે થોડુંક હવે એ લોકોને મેડિકલ સાયન્સ થોડી પ્રગતિ કરી છે તો એ લોકોને આવા વિચારો આવે છે. આપણે જોઈએ છે કૃત્રિમ વરસાદ કરી શકાય છે આજકાલ, પરંતુ એ લોકોને ખબર નથી કે ભગવાનની શક્તિ એવી છે કે જો અત્યારે બધું ચોખ્ખું છે આકાશને, અચાનક જો એવો વરસાદ પડે તો બધું જ પતી જાય 1 સેકન્ડમાં. એટલે થોડું ઘણું ભૌતિક પ્રગતિ થાય છે, થોડા ઘણા કહેવાય ને કે ભૌતિક રીતે ઉન્નત થાય છે, ભણે છે. તો હમણાં મહારાજનું બહુ સુંદર કોટેશન આવેલું હતું કે સ્ટડી એનો મતલબ એ નથી કે આપણે સ્ટડી આપણને ભૌતિક રીતે ઉન્નત કરે છે, પણ જે આપણે આધ્યાત્મિક ઉન્નતિ માટે શું કરવું જોઈએ એ સ્ટડી સમજાવતી નથી. આપણે જે ભૌતિક સ્ટડી જે આપણે સ્ટાન્ડર્ડ 1 to 12 ભણીએ છીએ અથવા પછી કોલેજ કરીએ છીએ, તો ખરી સ્ટડી જે છે જીવનની એ છે કે આપણે ભગવાનનું જ્ઞાન જાણીએ અને આપણામાંથી અસુરને આપણે બહાર કાઢીએ. અસુર જે છે એ આપણા મનમાં ઘૂસેલો છે, કારણ કે ભૌતિક પ્રકૃતિના પ્રભાવથી આપણે નાનપણથી એવી વૃત્તિઓની શરણમાં છીએ કે જે આપણે ધીરે ધીરે અસુર તરીકે આપણને જન્મ આવે છે. ધીરે ધીરે આપણું જે આપણે આગળ વધીએ છીએ તેમ તેમ આપણી વૃત્તિ, આ તો આપણે શીલ પ્રભુપાદજીની કૃપા, ગુરુ મહારાજની કૃપાથી કોઈ રીતે આપણે ભક્તોના સંઘમાં આવ્યા છે, શાસ્ત્રના સંઘમાં આવ્યા છે, એટલે આપણને ફેજ છે. બાકી આપણી પણ એવી જ પરિસ્થિતિ રહેશે. એટલે ઘણીવાર આપણને લાગે કે બ્રેન વોશિંગ કરે છે. અમુક દાર્શનિક લોકો એવું કહે કે આ બધું નીતિ નિયમો કામનું નથી, આ યોગ કરવા જોઈએ. ને ઘણા લોકોનો એવા બી કોટેશન છે કે ભારતને ફૂટબોલની વધારે જરૂર છે ગીતા કરતાં, કે જેથી લોકો શક્તિશાળી બને શારીરિક રીતે. એટલે આ બધા દાર્શનિકોના મત છે, એનાથી કોઈ ફાયદો નથી. માણસ કેટલો બી ભૌતિક રીતે ઉન્નત થાય, ભગવાનની શક્તિ સામે એટલો બધો વામણો છે કે આપણે સમજી ના શકીએ એમ. ભગવાનની એક સામાન્ય એક શક્તિનો કહેવાય ને એક નાનો કણ બી એ છે, એનાથી માનવ જાતિનું એ થઈ શકે છે. એટલે આપણે ગમે તેટલા ઉન્નત થઈએ, હંમેશા આપણું મન છે ને એ આપણે એ રીતે અંજાવી નહીં જવું જોઈએ અહંકારથી, નહીં તો આપણને બહુ મોટા ઇસ્યુ આવી શકે. આપણે હંમેશા ભગવાનની શક્તિ અપરંપાર છે, ભગવાન જ સર્વે સર્વા છે, એવા ભાવથી આપણે જીવવું જોઈએ. તો આપણે જોઈએ છે ભગવદ્ ગીતામાં શીલ પ્રભુપાદજી અધ્યાય 13 થી 18માં એનો કંઈક ભગવદ એ 16.18નો અનુવાદ છે. झूठे अहंकार, बल, अभिमान, काम वासना और क्रोध से व्याकुल होकर राक्षस परमेश्वर से ईर्षा करने लगते हैं, जो उनके अपने शरीरों में और दूसरों के शरीरों में विराजमान है और सच्चे धर्म की निंदा करते हैं. એટલે રાક્ષસ કેવું છે, બધાના શરીરમાં છે, અને એનું એ કઈ રીતે આવે છે? જૂઠો અહંકાર, ફોલ્સ ઈગો, પછી બળ, પછી અભિમાન અને કામ વાસના અને ક્રોધ.
આનાથી વ્યાકુળ થઈને રાક્ષસો હંમેશા પરમેશ્વરની ઈર્ષા કરે છે. તો આપણે જોઈએ છે કે આ બધા ગુણો જે છે એ ઈર્ષા કરવા માટે આપણને પ્રેરણા આપે છે. તો આપણે હંમેશા આના પર વધારે આ સ્ટડી છે, ખરી સ્ટડી આ છે કે આ 5 જે છે વસ્તુ કે અહંકાર આવી જવો, પછી બળનું અભિમાન, પછી આપણે ભૌતિક રીતે રૂપવાન હોઈએ કે ભાઈ કોઈ ભણેલા હોય, કોઈ પૈસાવાળા હોય તો એનું અભિમાન, અને કામ વાસના અને ક્રોધ. આ વસ્તુ પર બહુ ભાર આપેલો છે, કારણ કે આ જ વસ્તુ આપણને ઈર્ષા માટે આપણને પ્રેરણા આપે છે ભગવાનની. અને આ બધી આસુરી વૃત્તિ છે. આના વિશે શીલ પ્રભુજી લખે છે કે રાક્ષસી प्रवृत्तिवाला व्यक्ति जो सदा ईश्वर की सर्वोच्चता का विरोधी होता है और शास्त्र में विश्वास करना पसंद नहीं करता, वह शास्त्रों और परमेश्वर के अस्तित्व दोनों से ईर्षा करता है. એટલે આ જે છે એ આસુરી વૃત્તિ આ છે. જેવી રીતે હિરણ્યાક્ષ છે એ એમ વિચારે છે કે હું મારી નાખીશ, ભગવાનની શક્તિ વિશે એને જરાક પણ ધ્યાન નથી. તો એવી રીતે આપણે પણ કરીએ છીએ. આપણને થોડીક નાની મોટી લાભ થઈ જાય, ભૌતિક લાભ, કે સારું રૂપ હોય, સારા પૈસા આવી જાય, એટલે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. એટલે આ વસ્તુ બહુ સુંદર રીતે ડિટેલમાં સમજાવી છે. ઘણીવાર ભૌતિક લોકોને એવું પણ છે કે એમની શક્તિ, સામર્થ્ય કે ધન में कोई उनकी बराबरी नहीं कर सकता, इसलिए वो मनमानी कर सकता है. આપણે જોઈએ છે મોટા મોટા જે પૈસાદાર લોકો છે એ કોઈ નીતિ નિયમ નથી પાલન કરતા. આપણે આ એપ્સ્ટીન ફાઇલનું જોયું કે બધા જ અબોજોપતિ જે દુનિયાના 10 મોટા કે 50 અબોજોપતિ હશે એ જ બધા જતા હતા. એટલે એ લોકો વિચાર છે અમે કંઈ બી કરી શકીએ એમ. તો આ જે વૃત્તિ છે એ ખરેખર આપણે ધ્યાનપૂર્વક આના પર આપણે ચર્ચા થવી જોઈએ કે આવી વૃત્તિ હોય આપણે તો શાસ્ત્ર આપણને ગાઈડ આવે. કારણ કે નહીં તો આપણે શું કરશું, આપણા મનનો જે મેસેજ છે ઘણીવાર આપણે પરમાત્મા રૂપે મળે બી છે મેસેજ કે ભાઈ આ વસ્તુ ખોટી છે, સાચી, પણ આપણે શાસ્ત્રનું જ્ઞાન નથી, આપણે પાકા નથી, એટલે આપણે શું છે કે મન જેમ કહે એમ કરી નાખીએ છીએ. પરંતુ આ એક પ્રોસેસ છે કે આ રાક્ષસ વૃત્તિને કેવી રીતે ડે બાય ડે ઓછી કરવી. આપણે હરિનામ, કીર્તન, જપ, ભક્તોનો સંગ, ભક્તોમાં ફેથ, ગુરુ મહારાજમાં ફેથ. શાસ્ત્ર જે છે એ ભગવાનથી ભિન્ન નથી, ભગવાન જ છે પોતે. તો આવા સિદ્ધાંતો જ્યારે આપણે સમજીશું તો આપણને ધીરે ધીરે આપણું કલ્યાણ થશે. તો ઘણીવાર આપણે એવું કહીએ છીએ કે આપણે આવી રીતે માની લીધું શાસ્ત્ર એટલે આ બધા ફોલો કરવાનું, એક પ્રકારનું તમે લોકો રિલિજિયસ છો ને કહેવાય ને કે કટ્ટરવાદી છો એવી રીતે કહેવામાં આવે. પરંતુ કોઈ પૂર્વધારણા જે છે એ જરૂરી છે. હવે દાખલા તરીકે કોઈ ABCD શીખે તો એ વિશે કોઈ લોજિક નથી, 1 2 3 માટે કોઈ લોજિક નથી. બાળકે પહેલાં તો એવું સમજવું પડશે કે એ એટલે આવી રીતે ત્રિકોણ કરીને વચ્ચે લાઈન કરવાની એમ. તો ત્યાં આપણે લોજિક નથી લગાડતા. તો એના કારણથી આપણે ફાયદો થાય છે કે આપણે આખું સેન્ટેન્સ બનાવતા શીખીએ છીએ, ધીરે ધીરે લેંગ્વેજ શીખી શકીએ છીએ. તો એવું જ છે કે શરૂઆતમાં આપણે થોડી શ્રદ્ધા શાસ્ત્ર પર કરીશું તો આપણે પરમ લાભ થશે. ભગવાન પર થોડી શ્રદ્ધા રાખશું તો આપણે પરમ લાભ થશે. અને આપણે જે કહેવાય ને ભૌતિક જગતના કલ્મશથી આપણે બચેલા રહીશું. નહીં તો ડે બાય ડે એવા બધા ન્યૂઝ આવે છે, એવી બધી પ્રવૃત્તિઓ થાય છે, કળિયુગનો પ્રભાવ વધતો જાય છે. કે આજે જ હમણાં બહાર પેપર પડેલું હતું તો હું નીકળતો તો ખાલી આમ ઉપરથી જોયું તો કંઈ સામૂહિક આત્મહત્યા કરી વેસુમાં. 2 છોકરી હતી, માતા પત્ની ને પતિએ. એમાં બધાએ ઝેર પી લીધું. એમાંથી એક છોકરી છે તે હજી જન્મ મરણ વચ્ચે ઝોલા ખાય છે, 3 જણા તો મરી ગયા. તો આમાં આપણે જોઈએ છે કે આપણે જે પ્રવૃત્તિઓ બધી થઈ રહી છે ભૌતિક જગતની એ આપણને સ્પર્શે નહીં, એની આપણે કાળજી લેવી જોઈએ. અને એમાં જે શાસ્ત્ર આપણને એનાથી બચાવે છે આ બધી કલ્મશથી. તો એના વિશે આપણે હંમેશા તત્પર રહેવું જોઈએ. यदि कोई व्यक्ति कैंटो 6 में श्रीमद् भागवतम में आवे छे, यदि कोई व्यक्ति मनगणन धार्मिक व्यवस्था का पालन करता है तो वह केवल दूसरों से बल्कि स्वयं से भी ईर्षा करता है, परिणाम स्वरूप उसकी धार्मिक व्यवस्था व्यर्थ है. એટલે આપણે જોઈએ કે હિરણ્યકશિપ અને હિરણ્યાક્ષ એ પોતાના મનગણત રીતે બધું કાર્ય કરી રહ્યા હતા, કારણ કે એ એકચ્યુઅલી રિપ્રેઝેન્ટ કરતા હતા અસુરી વૃત્તિ. તો અસુરી વૃત્તિનો બીજો પ્રભાવ જે છે કે આ છે કે શાસ્ત્રને નકારવા એ તો છે જ, પરંતુ પોતાની રીતે શાસ્ત્રને ક્રિએટ કરવા, પોતાની રીતે નિયમો બનાવવા, એ પણ આસુરી વૃત્તિ છે. આપણે જોઈએ છે કે બાબા જે અમ્મા જે બધા છે સોકોલ્ડ, તો એ લોકો આવી રીતે પોતાની રીતે ક્રિએટ કરે છે.
અને એ શું કરશે, એના લીધે પરિણામ સ્વરૂપ ઉનકી ધાર્મિક વ્યવસ્થા વ્યર્થ है और वो सभी को परेशान करेगी. એ પોતે બી સ્વયં બી પરેશાન થશે ને બીજાને બી પરેશાન. આપણે જોઈએ છીએ ઘણા બધા ઊંચા લેવલના બાબા જે એ જમાનામાં હતા બધા જેલમાં છે. નામ નથી કહેવા માંગતો, પણ 3-4 જણા એવા છે કે જેલમાં છે. અમુક લોકો ભાગેલા છે, ફરાર છે. તો કહેવાનો ભાર એ છે કે એ તો મુશ્કેલીમાં પડશે જ, અને એના બધા અનુયાયીઓ પણ મુશ્કેલીમાં પડશે. એટલે આ બધી આસુરી વૃત્તિ છે કે પોતે મનગણન સિદ્ધાંતો બનાવવા, લોકોને ગુમરાહ કરવા અને શાસ્ત્રથી વિરુદ્ધ બોલવું. એટલે આપણે બહુ કાળજીપૂર્વક આમાં કામ કરવાની જરૂર છે. અને એટલે જ શીલા પ્રભુપાદ જે પ્રચારનો જે મોમેન્ટ છે આપણી જે કહેવાય ને કે આંદોલન છે, એ ચૈતન્ય મહાપ્રભુ એ પ્રચાર કર્યો, એમના બધા અનુયાયીઓ પ્રચાર કર્યો, અને આપણા શીલા પ્રભુપાદ જેમને આખું જીવન પ્રચારમાં એ કર્યું. અને આપણે જોઈએ છીએ ગુરુ મહારાજ અને એમના ડિસાઇબલ બીજા બધા, અને પ્રભુપાદજીના ડિસાઇબલ બધા પ્રચાર કરી રહ્યા છે. એનું કારણ જ એ છે કે જો બચાવવા માટે એક જ આશા છે કે શાસ્ત્ર સમજે લોકો અને આસુરી વૃત્તિનો નાશ કરે. હરે કૃષ્ણ.